નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ બનાસકાંઠા જિલ્લાના સમાવિષ્ટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવી રહ્યું છે. ત્યારે બુધવારે બનાસકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાજપે સંકલ્પપત્ર સૂચન અભિયાનનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા સૂચનોને ઉચ્ચ કક્ષાએ મોકલી અપાશે અને જરૂર પડશે તો આ સૂચનોને આધારે ભાજપ જરૂરી ફેરફાર પણ કરશે. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 માટે દેશભરમાં 1 કરોડ કરતા વધારે લોકોના સૂચન સુઝાવ એકત્રિત કરવાનું અભિયાનનું લક્ષ્ય છે. તેમ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી કી ગેરંટી અંતર્ગત માનનીય ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવેલ કે રાષ્ટ્રીય સ્તરે 26 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હી મુખ્ય કાર્યાલયમાંથી આ અભિયાન રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજીએ શરૂઆત કરી હતી. આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં તમામ લોકસભા સીટમાં સાંસદ સહિત પ્રદેશના નેતાઓ દ્વારા પત્રકારોને માહિતી આપવા પત્રકાર પરિષદ બોલાવી છે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ બુથ સ્તરે ઘરે ઘરે જનસંપર્ક કરી જનતાના સૂચન સુઝાવ એકત્રિત કરશે. દરેક લોકસભા દીઠ 2 LED પ્રચાર વાહન સતત લોકસભા વિસ્તારમાં ફરશે. નાની નાની સભા દ્વારા સૂચન સુઝાવ એકત્રિત કરાશે. ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સહિત નાની બેઠકો કરી સૂચનો સુઝાવો એકત્રિત કરાશે. જેમાં વિવિધ સમૂહ જેવા કે CA, વકીલ, ડોક્ટર, શિક્ષક, IT પ્રોફેશનલ, વેપારી, ખેલાડી, પૂર્વ શિક્ષક, પૂર્વ સૈનિક, સલાહકાર ક્ષેત્રે વિવિધ વર્ગના લોકોના સૂચન સુઝાવ લેવાશે. જે માટે મિસ કોલ નંબર 9090902024 શરૂ કરવામાં આવ્યો છે. મંત્રીએ છેલ્લા 10 વર્ષની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે તેમજ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત માહિતી આપી જણાવેલ કે અન્ય પક્ષો વંશવાદ, પરિવારવાદ, જાતિવાદનો ઉપયોગ કરી પ્રજા સમક્ષ જાય છે, જ્યારે આપણે વિકાસના કામોની ગેરંટી લઈને કામ કરી રહ્યા છીએ. દેશમાં ઔદ્યોગિકીકરણ 7.5 જેટલો વિકાસ દર લાવ્યા, જેથી દુનિયાના દેશો કરતા આજે આપણો દેશ મજબૂતાઈથી આગળ વધ્યો છે. પશુપાલકો, ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ લાવી ખેડૂતોની આવક બમણી કરી છે. નાના મોટા બદલાવ કરી સિસ્ટમમાં સુધારો કરી નાગરિકોનું કામ સરળ કર્યું છે. દુનિયાના દેશોમાં પણ મોદી સાહેબને સ્વીકારી તમામ દેશો તેમને આમંત્રિત કરે છે. આ આપણી શક્તિ બતાવે છે. રોજગારીમાં દેશમાં ગુજરાત પ્રથમ રહ્યું છે. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ ખાસ કરીને 2024માં લોકસભાની ચૂંટણી આવે છે અને ચૂંટણીના માધ્યમથી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી એ માત્ર પાર્ટી સાથે સાથે સમગ્ર લોકોને લઈને ચાલે છે, લોકોના વિચારો જાણીને ચાલે છે અને એ મુજબ સંકલ્પપત્ર બનાવતા હોય છે. અને સંકલ્પપત્ર બન્યા પછી 5 વર્ષ સુધી એ બાબતનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. ભૂતકાળમાં પણ 2014માં એ પ્રકારનું કામ કર્યું હતું. 2019માં પણ લોકોના વિચારો જાણીને બધાને સાથે રાખીને એ પ્રમાણેનું સંકલ્પ યાત્રા કર્યું હતું. અને એની સાથે સાથે 10 વર્ષમાં મોટા ભાગે જે સંકલ્પો કર્યા હતા એ 95%થી વધારે સંકલ્પ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે કેન્દ્રની સરકારે એ પૂર્ણ કર્યા છે. આવનાર સમય જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને અમારા પાર્ટીના વડા JP નડ્ડા સાહેબે કે ભાઈ સમગ્ર લોકોને ફરીથી જોડી શકાય એ બાબતની વ્યવસ્થા કરવા માટે હમણાં જ દિલ્હી ખાતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી 26 ફેબ્રુઆરીએ અને એ વખત એક એવું સૂચન કર્યું હતું કે ભાઈ બધાને જોડી શકાય. તો આજે 15 લાખથી વધારે લોકોએ એમાં પોતાની જે વિચારો હતા એ બધાએ રજૂ કર્યા છે. એની સાથે સાથે અમારા આદરણીય અમારા પ્રમુખ સી.આર. પાટીલ સાહેબે પણ આ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ગુજરાતની અંદર પોતે અને એની સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર એક જવાબદાર વ્યક્તિ, ચાહે સરકારના હોય અથવા પાર્ટીના આગેવાન હોય, એવા બધા જ લોકો જિલ્લામાં જાય, લોકો સાથે વાર્તાલાપ કરે અને પત્રકાર મિત્રોને પણ એમાં સહયોગ મળે એવી વિનંતી કરે. એ વિનંતી સાથે આજે અહીંયા આગળ પ્રેસ રાખવામાં આવી હતી અને એ પ્રેસનું માધ્યમ એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. એ મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર છે 909090 3 અને 2024. આ નંબર ઉપર કોઈ પણ માણસ મિસ કોલ કરે અથવા 30 સેકન્ડ સુધી પોતાનું સૂચન પણ નોંધાવી શકે છે.
એની સાથે સાથે સંકલ્પ પત્ર 2024 જે બીજેપી ગુજરાત ORG એ પ્રકારની મેલ પણ એની અંદર વ્યવસ્થિત રીતે કરી શકે છે. મોદી એપ પર થાય છે, મિસ કોલ કરીને પણ તમે ઈમેલ કરી શકો છો. આ બધી પરિસ્થિતિમાં દરેક લોકસભા દીઠ દરેક ગામડે ગામડે પણ અમારા ટેમ્પો જે બનાવ્યા છે એ પણ જાય અને તો આગળ લોકોના વિચારો માધ્યમ બધા જાણે એકત્ર કરી અને ઝડપી એ સંકલ્પ બને અને સંકલ્પ એ સામૂહિક સંકલ્પ કહેવાય, પાર્ટીની સાથે સાથે લોકોનો સંકલ્પ કહેવાય અને એ મુજબનો સંકલ્પ બહાર પડે અને એ મુજબ સરકાર ચાલે. આ વ્યવસ્થા લોકહિતમાં આપણે આત્મનિર્ભરની વાત કરીએ છીએ. સમગ્ર ભારત આત્મનિર્ભર બને એના સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સૌના સૂચન એ પાર્ટી માટે બહુ જરૂરી છે. તો આપના માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે આપનું જે કોઈ સૂચન આવે આપણને એમ લાગે તો બધા સૂચનો કરો, જેના કારણે પાર્ટીમાં એક મજબૂત સારો સંકલ્પ બને. આપણો દેશ આજે 10 વર્ષમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે, આજે ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે 5મા સ્થાને પહોંચી ગયા છે અને આવનાર સમયમાં 2047 સુધીમાં આપણે 3જા સ્થાને પહોંચવાના છીએ, મહાસત્તા બનવાના છીએ, વિશ્વગુરુ બનવાના છીએ અને દરેક વસ્તુ આપણા તો બને, આત્મનિર્ભર બને એ પ્રકારની વ્યવસ્થા આજે થવાની છે. તો આપણા બધાના સંકલ્પ વિચારો આમાં જોડાય એવી આપ સૌને મારી વિનંતી છે.